નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું આતંકીઓને લઈને મળેલા મહત્વપૂર્ણ અપડેટની, જ્યાં અમદાવાદમાં એટીએસે જે તપાસ હાથ ધરી હતી અને તેને લઈને અત્યારે આતંકીઓને લઈને મહત્વપૂર્ણ ખુલાસો સામે આવી રહ્યો છે। એટીએસે પકડેલા આ 4 આતંકીઓની તપાસની અંદર ઇન્સ્ટાગ્રામ ગ્રુપના 4 આતંકી સિવાયના અન્ય સભ્યોની પણ તપાસ શરૂ કરવામાં આવી, જ્યાં ગુજરાત એટીએસે અન્ય શખ્સોને ડિટેઇન કર્યા અને પૂછપરછ શરૂ કરી છે। અને આ 4 આતંકીઓ વીડિયો કોલથી વાતચીત કરી અન્ય યુવકોને ઉશ્કેરતા હોવાનો મામલો સામે આવ્યો છે। આ યુવાનોને કટ્ટરવાદી બનાવી જેહાદી ષડયંત્રમાં સામેલ કરવાનો પ્લાન હતો। એટીએસ દ્વારા સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવી રહ્યો છે। તો જે પ્રમાણે આશંકા હતી આ આતંકીઓને લઈને પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થશે, તો તેવી જ બાબતો હવે સામે આવી રહી છે, કારણ કે એટીએસે પકડેલા આ 4 આતંકીઓની તપાસની અંદર હવે એક બાદ એક મહત્વપૂર્ણ ખુલાસા થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ ગ્રુપના 4 આતંકીઓ સિવાયના સભ્યોની તપાસ શરૂ થઈ તો તેઓ અન્ય લોકોને પણ ઉશ્કેરવાનું કામ કરતા હતા। અને આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા હરીન માત્રવાડિયા। હરીન, પહેલેથી જ આશંકા હતી કે આખરે મહત્વપૂર્ણ ખુલાસા તેમની તપાસોમાં થઈ શકે છે। હાલ પૂછપરછ કેટલી સઘન ચાલી રહી છે અને કયા એક ખુલાસા સામે આવી રહ્યા છે? હરીન, બિલકુલ, એટીએસે પકડેલા 4 આતંકીઓ છે 14 દિવસના રિમાન્ડ ઉપર છે, એટલે કે એટીએસ દ્વારા તેની 14 દિવસ સુધી પૂછપરછ છે તે કરવામાં આવશે। હજી બીજા દિવસે જ્યારે પૂછપરછમાં સામે આવ્યું છે કે જે રીતના તેમણે ગ્રુપ બનાવ્યું હતું ને ગ્રુપમાં અન્ય સભ્યો છે તેને જોડવાના પ્રયત્નો કરવામાં આવી હતા, જેહાદ વિશે, શરિયત લાગુ કરવા વિશે કે ભારત વિરોધી, દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા માટેના જે વિડીયો, ઓડિયો છે અને પોસ્ટર્સ છે આ ગ્રુપમાં મૂકવામાં આવ્યા હતા। જે પણ લોકો આ ગ્રુપમાં જોડાય છે અથવા તો જે આતંકીઓ છે અન્ય લોકો સુધી પહોંચે છે, તેમને વિડીયો કોલ કરે છે, થોડા ઘણા પણ તેમનાથી તેઓ વાતચીત કરે છે, તેમને આતંકીઓ છે તે સીધા વિડીયો કોલ કરતા હતા અને વિડીયો કોલમાં છે જેહાદ તરફી વળવા માટે, કટ્ટરપંથી બનાવવા માટે તે ઉશ્કેરતા હતા। અન્ય વિડીયો છે તે જોવા માટે, અન્ય પોસ્ટ છે તે જોવા માટે છે પણ પ્રેરણા આપતા હતા, સલાહ સૂચના આપતા હતા। મહત્વનું છે કે જે રીતે આ જે 4 લોકો છે જે પકડાયા છે તે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા થકી જ આ તમામ વસ્તુઓ છે તેનો પ્રચાર કરતા હતા। તેમના આસપાસના લોકો કે તેમના મિત્રોને ખ્યાલ પણ નહોતો કે આ વ્યક્તિ જે છે તે આ પ્રમાણેની પ્રવૃત્તિ અથવા તો કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો હોઈ શકે છે અથવા તો તેવી પ્રવૃત્તિ છે તે કરતો હોઈ શકે છે, પરંતુ આ તમામ જે લોકો 4 લોકો છે તે સોશિયલ મીડિયા થકી જ અન્ય જે યુવકો છે તેમને પ્રેરતા હતા, કટ્ટરપંથી બનાવવા તરફ છે તેમને માર્ગદર્શન આપતા હતા। મહત્વનું છે કે જે તેમણે અલગ અલગ ઇન્સ્ટા આઈડી બનાવેલા છે તેમાં જે અલગ અલગ લોકો આવતા હોય છે તેમની સાથે સતત કોન્ટેક્ટમાં રહેતા હોય છે, તેમને સતત પર્સનલમાં અને ગ્રુપ કોલ દ્વારા છે તેઓ તેમને આ અલગ અલગ વિડીયો છે તે મોકલતા હોય છે અને તેમની સાથે વાતચીત પણ કરતા હોય છે અને અન્ય સભ્યોને, અન્ય લોકોને પણ આ ગ્રુપમાં જોડવા માટે છે તેઓ સલાહ આપતા હતા। હવે જે એટીએસ છે તેમના દ્વારા આ પ્રમાણેના ગ્રુપના જેટલા સભ્યો છે ધીરે ધીરે તેમની અટકાયત કરશે, તેમની પૂછપરછ કરશે અને તેમાંથી પણ આગળ જો વધુ કોઈ સભ્ય હોય અથવા તો અન્ય કોઈ યુવક અથવા તો આતંકી સાથે તેઓ કોન્ટેક્ટમાં હોય તો તેને લઈને પણ આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે। પરંતુ અત્યારે આ 4 સિવાયના અન્ય જે અમુક લોકો છે તેમને ડિટેન કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે કે અને તેઓ જે આ જે ઇન્સ્ટા આઈડી છે તેમના સભ્ય છે। મહત્વનું છે કે જે રીતે આતંકીઓ છે તેમના દ્વારા વિદેશ એટલે કે ભારત છોડી અને બહાર જવાનો પણ એક પ્લાન હતો અને કોઈ મોટું ષડયંત્ર રચવાનો પણ પ્લાન હતો, તે પણ એટીએસની તપાસમાં છે તે ખુલાસો થયો છે। પરંતુ અત્યારે જે ફોકસ છે તે જે 5 ઇન્સ્ટા આઈડી છે તેમના જે સભ્યો એડ છે તેમાં જે સભ્યોએ કોન્ટેક્ટ કરેલો છે આ તમામને એટીએસ છે હવે પૂછપરછ કરશે ને અન્ય કોઈ આ પ્રમાણેનો આતંકી છે કે અન્ય શહેરમાં અથવા તો અન્ય રાજ્યમાં જઈ અને તે બેઠો હોય ને ત્યાંથી આ પ્રમાણેની ઇન્સ્ટા આઈડી ઓપરેટ કરતો હોય તેને લઈને પણ એટીએસ છે તે તપાસ કરી રહી છે। જી આભાર હરીન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 14 દિવસના રિમાન્ડ અને તેની આ પૂછપરછ, તેમાં હવે એક બાદ એક મોટા ઘટસ્ફોટ થઈ રહ્યા છે।